दोलन चैप्टर एनी प्रस्तावना एक बार फरीथी रिपीट करूं बे व्याख्या તમને સારી વ્યાખ્યા લખાઈ દીધી કે આવર્ત ગતિ અને દોલિત ગતિ બેમાં ડિફરન્સ શું તો આવર્ત ગતિમાં એવું લખાયું હતું કે જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે એમાં એવું કહી શકાય નિશ્ચિત પથ ઉપર યાદ રાખજો નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત પથ ઉપર પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેવી ગતિને શું કહેવાય આવર્ત ગતિ પછી માં ઉદાહરણ આપણે આપ્યા હતા કે પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે એને આવર્ત ગતિ કહેવાય હિંચકો જે દોલન કરે છે એને આવર્ત ગતિ જ કહેવાય પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે કે પરિક્રમણ કરે છે આવા શબ્દ આવશે તમે વાંચશો એટલે તો એની આવર્ત ગતિ જ કહેવાય આવર્ત ગતિ હોય એને ચોક્કસ આવર્ત કાળ પણ હોય અને આવર્ત કાળ એટલે શું તો એની વાત એ થઈ હતી કદાચ કે એક પરિભ્રમણ કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહેવાય અને આવર્તકાળનું મૂલ્ય ફિક્સ હોય અચળ હોય નિશ્ચિત હોય કે એક દોલન પૂરું કરવા માટે ફોર એક્ઝામ્પલ 2 સેકન્ડ લાગતી હોય તો પછી 2 સેકન્ડ જ લાગવું જોઈએ ઘડિયાળનું ફોર એક્ઝામ્પલ લોલક ઈ અહીંયાથી આમ જાય અને આમ પાછું આવે એટલે 2 સેકન્ડ થાય આ તો ખબર છે અને આ જ ચેપ્ટરના એન્ડમાં એક થિયરી આવશે સાદું લોલક એવી આખી થિયરી છે એમાં આપણે પાછા ભણશું કે જો આ રીતે 2 સેકન્ડ હોય અહીંયાથી આમ જાય 1 સેકન્ડ અને પાછું આવે 2 સેકન્ડ ખબર છે ઓલી જૂની ચાવી વાળી ઘડિયાળ આવતી એમાં લોલક આવતું એમાં સેલ નો આવતા એ લોલક મુજબ સમય બતાવતું હોય કે ભાઈ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ આવી રીતે તો આવા જે દોલન કરતો હોય જે આખો પદાર્થ એ પદાર્થને આપણે હવે પછીથી સાદું લોલક કહેશું શું કહેશું પછી હું તમને દોલન વિશે થોડીક માહિતી આપીને પછી ચેપ્ટર શરૂઆત કરી અને દોલન એટલે શું તો મેં એવી વાત કરી હતી કે જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત સમયગાળામાં અથવા તો નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત સ્થાનની આજુબાજુ કારણ કે દોલનની આવર્તકાળ તો હોય જ હમણાં હું બોલ્યો કે એક દોલન પૂર્ણ કરવા માટે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે એક આવર્ત પૂર્ણ કરવા માટે આવર્તકાળ દોલન નહીં હોય અને આવર્ત ગતિ નહીં હોય યાદ રાખજો દોલિત ગતિ નહીં હોય અને આવર્ત ગતિ નહીં હોય આવર્તકાળ બેયને હોય તો આ દોલિત ગતિની વ્યાખ્યામાં મેં કાલે તમને એવું લખાયું હતું કે જ્યારે કોઈ પદાર્થ આમાં શબ્દ મહત્વનો હતો નિશ્ચિત સ્થાન ઓમાં જેમ નિશ્ચિત સમયગાળામાં એકને એક પથ ઉપર પુનરાવર્તન કરે જ્યારે દોલનમાં નિશ્ચિત સ્થાનની આસપાસ આગળ પાછળ અથવા ઉપર નીચે આવું કંઈક લખાયું હતું અને એ ઘટનાને એ ગતિને આપણે કહેતા હોય દોલિત ગતિ એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયગાળાને શું કહેશો આવર્તકાળ એટલે યાદ રાખજો આવર્તકાળ છે બધી લોહી પીસે આ અને આના પછીના ચેપ્ટરમાં આવશે તરંગમાં એમાં આવર્તકાળની વાત આવશે તો પ્રસ્તાવનામાં મેં કાલ વચાવી દીધું હતું પ્રસ્તાવના નહીં ઓકે તો થોડુંક હજી પાછું એકવાર ઉદાહરણ એના બધે બોલી જાવ પ્રસ્તાવનામાં આવું આવશે કે અલ્ટરનેટિવ કરંટ જે સપ્લાય છે એસી સપ્લાય એ પણ દોલિત સપ્લાય છે જે આપણા ઘરમાં આવે છે સમયની સાથે ધન વળી ઋણ ધન ઋણ ધન ઋણ એટલે એને દોલન જ કહેવાય હિંચકામાં ઝૂલતું બાળક એ પણ કેવી ગતિ કહેવાય દોલિત અને મેં એવું છેલ્લે કન્ક્લુઝન મેળવ્યું હતું કે દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ છે પણ દરેક આવર્ત એ દોલિત ન પણ હોય ન જ હોય એવું નથી બોલ્યું ન પણ હોય મોટા ભાગે તો નથી જ હોતી પણ અમુક રેર કેસમાં એવા પ્રશ્નો હોઈ શકે કે જેમાં આવર્ત ગતિ હોય દોલિત તો ઘણા બધા પ્રશ્નો મેં તમને કીધા દરેક દોલિત ગતિ તો આવર્ત ગતિ છે પણ અમુક આવર્ત ગતિ ફોર એક્ઝામ્પલ પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે કે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે આ બંને ગતિને દોલિત ગતિ નો કહેવાય કેવી ગતિ કહેવાય આવર્ત ક્લિયર આટલું આવું આપણે સમજાયું હવે વાંચીએ પ્રસ્તાવના વાંચજો બેઠા બેઠા જો
દૈનિક જીવનમાં આપણે જુદા જુદા પ્રકારની ગતિઓનો અનુભવ કરીએ છીએ. તમે તેમાંની કેટલીક ગતિઓ વિશે પહેલેથી જ શીખ્યા છો. દાખલા તરીકે સૂર્ય ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ. આ બંને ગતિઓ અપુનરાવર્તિત છે. આપણે સૂર્યમંડળના ગ્રહોની નિયમિત વર્તુળમય ગતિ અને કક્ષીય ગતિ વિશે પણ શીખ્યા છીએ. આ કિસ્સાઓમાં ગતિનું એક ચોક્કસ સમયગાળા પછી પુનરાવર્તન થાય છે, એટલે કે તે આવર્ત છે. તમારા બાળપણમાં તમે પારણામાં અથવા હિંચકા પર ઝૂલતા આનંદ માણ્યો જ હશે. આ બંને ગતિઓ પુનરાવર્તિત પ્રકારની છે, પરંતુ તે કોઈ ગ્રહની આવર્ત ગતિથી અલગ છે. અહીં પદાર્થ એ નિશ્ચિત સ્થાનને અનુલક્ષીને આગળ પાછળ ગતિ કરે છે. આગળ પાછળની આવી આવર્ત ગતિના ઉદાહરણો છે નદીમાં ઉપર નીચે થતી બોટ, વરાળ યંત્રમાં આગળ પાછળ થતો પિસ્ટન વગેરે. આ તમામ પદાર્થો આગળ પાછળ આવર્ત ગતિ કરે છે. આવી ગતિને દોલિત ગતિ કહેવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે આ ગતિનો અભ્યાસ કરીશું. ભૌતિક શાસ્ત્ર માટે દોલિત ગતિનો અભ્યાસ એ પાયાનો છે. ઘણી ભૌતિક ઘટનાઓની સમજ માટે તેની વિભાવના જરૂરી છે. સિતાર, ગિટાર અથવા વાયોલિન જેવા સંગીતના સાધનોમાં આપણને કંપન કરતા તાર જણાય છે. જે તાર હોય ગિટારનો એ આમ ટાઈટ તણાવ વાળો હોય, એમાં કોઈ સ્થાને આમ ધીમેથી આમ વાઇબ્રેશન આપવામાં આવે તો એને દોલન બોલાય કે કંપન બોલાય, કે ભાઈ એક જ કહેવાય? તો એને કંપન બોલાય. પછી હું કહું ઘડિયાળનું લોલન, તો એને કંપન બોલાય કે દોલન? કેમ એવું અલગ અલગ વસ્તુ તો એક ને જ છે. વ્યાખ્યા કંપનની વ્યાખ્યા મેં નથી લખાઈ. મેં કેની લખાઈ ગઈ? દોલિત ગતિ. મેં કે કંપન ગતિ લખાઈ નહીં. તો કેમ તમને એમ ખબર પડી ગઈ કે એને કંપન કહેવાય, એને દોલન કહેવાય? ધરતીકંપનો આંચકો દોલન કહેવાય કે કંપન? પાણીમાં રચાતા વમળ, આપણે સ્વિમિંગ પુલમાં ઓલામાં જાય, આપણે વોટર પાર્કમાં ઓલા વેવ્સ, તો એ શું કહેવાય? કંપન કહેવાય કે દોલન કહેવાય? ઝડપી આવતા હોય ત્યારે એવા દોલનને આપણે શું બોલશું? કંપન. જો આ કંપનની સાદી સમજ આપું છું કે કોઈ વસ્તુ ઝડપી બનતી હોય, સમયની સાથે એ દોલન ઝડપી થતા હોય, ઝડપથી હોય, કે જેનો આવર્તકાળ ઓછો હોય, જેને દોલન પૂરું કરવા માટે સમયગાળો ઓછો લાગતો હોય, જેની આવૃત્તિ વધારે હોય. આવર્તકાળ ઓછો એટલે એની આવૃત્તિ શું કહેવાય? વધારે. હવે આવૃત્તિ એટલે શું? તો કે એક સેકન્ડમાં દોલનની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ. હું એમ કહું એક સેકન્ડમાં 20 વખત દોલન થાય, એક સેકન્ડમાં 2 જ વખત દોલન થાય, તો કોને કંપન ગણી શકાય? કંપન કોને કહી શકાય? સમજાણું? તો જેની આવૃત્તિ વધારે એવા દોલનને આપણે શું બોલશું? કંપન. તો જે તાર હોય એમાં ધીમે ધીમે નો, એમાં વાઇબ્રેશન્સ વધારે હોય. હું જે બોલું છું તમારા સુધી ધ્વનિ પહોંચે છે, તો એ વાતાવરણમાં કંપન વધારે હોય એને દોલન ન કહેવાય. વાતાવરણમાં જે અણુઓ દોલન કરે એની એવી ગતિને આપણે શું કહેશું? કંપન ગતિ. કંપન કે ધ્રુજારી કે વાઇબ્રેશન, આ બધી વસ્તુ એક કેટેગરીમાં. જ્યારે દોલન અલગ છે, યાદ રાખજો. દોલન કે જેની આવૃત્તિ, જેમ તમે ડિટેક્ટ કરી શકો, જોઈ શકો કે આ 1, આ 2, આ 3, સમજ્યા વસ્તુ? હવે કે દોલન એટલે શું? દોલનમાં તમે આવૃત્તિ અને આવર્તકાળ બેયની ગણતરી તમે જોઈન કરી શકો. કંપનમાં તમને નો સમજ પડે ને એટલી સ્પીડમાં એ ઘટના બનતી હોય, એ વસ્તુને કંપન કહેવાય. તો આમાં શબ્દ એવું કંપન કે સિતારનો જે તાર હોય, ગિટારનો તાર હોય, એમાં આવતા કંપન એ હકીકતમાં દોલનનો જ પ્રકાર છે, પણ એ દોલનની આવૃત્તિ કેવી હોય? વધારે. એટલે કંપન કોને ગણવું? કંપનનો અર્થ થાય કે જે દોલનની આવૃત્તિ વધુ હોય, આવૃત્તિ વધારે હોય તો એનો આવર્તકાળ શું હોય? ઓછો. આવર્તકાળ કહેવાય કોને? હમણાં જ મેં વાત કરી. બોલો આવર્તકાળ. આવર્તકાળ બોલો, વ્યાખ્યા બોલો. એટલે આ નથી આવતું આવર્તકાળ. કાળ એટલે સમય, આવર્ત એટલે પરિભ્રમણ, દોલન, કંપન, જે બોલો. લાગતા સમયને શું કહેવાય? એક દોલન માટે લાગતા સમયને કહેવાય આવર્તકાળ.
જેનો આવર્તકાળ વધારે હોય એ એક દોલન માટે ઝાઝો સમય લાગે એવું કહી શકે. એટલે ધીરે ધીરે હિંચકો હાલતો હશે, ઝડપી હિંચકો હાલતો હશે. હું એમ કહું કે એક હિંચકાનો આવર્તકાળ 2 સેકન્ડ છે, એક હિંચકાનો આવર્તકાળ 5 સેકન્ડ છે. તો કયો હિંચકો ઝડપથી ચાલે છે? શું કામ? એને એક દોલન પૂરું કરવા માટે ખાલી 2 સેકન્ડ. જે રોલન એક દોલન પૂરું કરવા માટે ધીમે ધીમે આમ જાય 5 સેકન્ડ લગાડે. કે સમજે? જેનો આવર્તકાળ ઓછો હોય એની આવૃત્તિ વધારે હોય. ક્લિયર આટલું? અને જેની આવૃત્તિ વધુ હોય એને આપણે દોલન નહીં કહીએ. હવે શું કહેશું? કંપન. વાંચો. સિતારના તાર અહીંયા પૂછી દીધું. સિતાર, ગિટાર અથવા વાયોલિન જેવા સંગીતના સાધનોમાં આપણે કંપન કરતા તાર જણાય છે, જે આનંદદાયક ધ્વનિ ઉત્પન્ન કરે છે. ટેલિફોન અને સ્પીકર સિસ્ટમ્સમાં ડ્રમ્સ અને રાઇટમાં પડદા તેમના નિશ્ચિત સ્થાને અનુલક્ષીને કંપન કરે છે. એમાં સ્પીડમાં હોય, ખબર છે? વાઇબ્રેશન્સ વધારે આમ આવતું હોય સ્પીકરમાં, ઓલા જે ડીજે વાળાની બધા સાઉન્ડ સિસ્ટમ, એમાં એમ ઝડપથી આમ ડાયફ્રાગમ ખખડતો હોય અવાજ. તો એ પણ તમે ગણી શકો એટલી ધીમે ધીમે દોલન થતા નથી. એટલે એની આગળ એ શબ્દ શું મૂક્યો? એને કંપન. જો આ એક હવે બહુ બારીકાઈથી વિચારવું પડે એવું ચાલુ થયું હોય. કાલ સુધી મેં તમને હવે બેઝિક કીધું ભાઈ આવર્ત ને દોલન, આવર્ત ને દોલન. હવે હું એમ કહું કે દોલનની અંદર જો વધારે સ્પીડમાં થતું હોય તો કંપન, ધીમે ધીમે હોય તો દોલન. હવાના અણુઓના કંપનો ધ્વનિના પ્રસરણને શક્ય બનાવે છે. તેવી જ રીતે ઘન પદાર્થમાં અણુઓ તેમના સંતુલન સ્થાન અનુલક્ષીને દોલનો કરે બસ છે. જો અહીંયા શું બોલી ગયા? અહીંયા કંપન ન બોલ્યા. શું બોલ્યા? દોલન. કારણ કે ઘન પદાર્થમાં આ ડસ્ટરમાં ઘણા બધા કણનો બનેલો છે. એ દરેક કણ કંઈક ઉર્જાથી મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે. કંપન નથી એટલે ઝડપી નથી ગતિ કરતા, ધીમે ધીમે. પણ એની અસર કઈ આમાં થતી નથી. તમે 9મા ચેપ્ટરમાં ભણી ગયા હો તો બહુ એમાં નહીં જાવ. ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ. પદાર્થ પર બાહ્ય વિરૂપક બળ લગાડવામાં આવે તો પદાર્થ વિરૂપિત થઈ જાય. એને કહેવાય વિકૃતિ. 3 પ્રકારની વિકૃતિ. આવું બધું ભણી ગયા. પ્રતાન, દાબીય, કદ, આવું આવતું. આકાર વિકૃતિ નતું ને, પછી પ્રતિબળ આવ્યા એનાય 3 પ્રકાર, મોડ્યુલસ એનાય 3 પ્રકાર. ચેપ્ટર પૂરું. આવું જ કંઈક ચેપ્ટર છે. તેમના દોલનની સરેરાશ ઊર્જા અને તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એસી પાવર સપ્લાયમાંથી મળતો વોલ્ટેજ એ પણ દોલન કરે છે અને તેના સરેરાશ મૂલ્યની આસપાસ એકાંતરે ધન અને ઋણ થાય છે. સામાન્ય રીતે આવર્ત કેવી રીતે એસી સપ્લાયમાં આ રીતે આવતું પ્રકાશ 12મા ધોરણમાં આવશે એસી ચેપ્ટર માં આ રીતે હોય 0 થી અડધા આવર્ત. અડધો આવર્ત એટલે t બાય, અને અહીંયા એક આખું આવર્ત પૂરું થયું એટલે અહીંયાથી આ જે છે ને એને એક શું થયું કહેવાય? તો એક દોલનમાં અડધા દોલન સુધીનું મૂલ્ય કેવું હોય છે? બીજા અડધામાં આને તમે શું બોલો છો? અને નથી ને હું ક્યાંક આવતું અને નો આવતું હોય તો આના પછીના ચેપ્ટરમાં આવશે. હું ભણાવવાનો 8મું ચેપ્ટર તરફ. આ જે છે સમયની સાથે ધીમે ધીમે વધે, વધીને વળી પાછો 0 થઈ જાય, વળી ઋણમાં વધે, વળી પાછો આમ જાય. આ કેના જેવું છે તો કે હું અહીં બતાવું છું. આ ફોર એક્ઝામ્પલ અહીંયા જડિત આધાર છે અને અહીંયા એક આમ સ્પ્રિંગ રાખી છે. એની સાથે મેં આમ એક બ્લોક રાખ્યો છે. આ જે છે એ 0 લેવલ ઉપર છે એટલે આની હારે જ આમ બતાવ્યું છું કે આ x બરાબર આને શું આપણે કહેશું? 0. અને ઉગમ બિંદુ માની લેશું. ચાલો આ સ્થાન જે છે ને, હવે હું આ જે બ્લોક દેખાય છે એને હું આમ ખેંચું છું. બ્લોકને હું નીચેની તરફ ખેંચું છું. આમાં કલ્પના થવી જોઈએ, વિઝ્યુલાઇઝેશન હશે તો ફિઝિક્સ સમજવામાં સાવ સહેલું. આખું આમ પિક્ચર મગજમાં ક્લિયર થવું જોઈએ કે હવે આમ કંઈક સમજાવે.
કે ભાઈ 6 તાયરામાં કંઈક બાંધેલું હોય ને સ્પ્રિંગ છે, સ્પ્રિંગ નીચે કંઈક લોલક છે, એમને પહેલા હતું એટલે સ્થિર સંતુલન સ્થિતિમાં હતું, એટલે શું બોલ્યો કેવી સ્થિતિમાં? સંતુલન સ્થિતિમાં પરિણામી બળ શોધી જાય 0. ભણી ગયા, યાદ કરો ન્યૂટનના નિયમ. બધી વસ્તુ હારે હારે આલવી જોઈએ, કારણ કે દરેક ચેપ્ટર 11 માંના એકબીજા ઉપર ઓવરલિંકેડ છે. જરૂર પડશે જ કે ઓલું પાંચમું આવડશે તો પાંચમાની જરૂર બધે ચેપ્ટરમાં પડવાની, કારણ કે બોર્ડની જ વાત આવે, આખા ગતિશાસ્ત્રનું છે, આખું મિકેનિક્સ છે. એટલે પાંચમું ચેપ્ટર એની બેઝ છે, એમાં માસ્ટરી હશે ને તો બધે ચેપ્ટરમાં કાંઈ વાંધો નહીં આવે. નકર છે કોઈ ગોટાડી જશે કે શું બોર્ડ એટલે શું, ન્યૂટનનો પહેલો નિયમ શું, બીજો નિયમ શું, ત્રીજો નિયમ શું, હવે નહીં કહેવામાં આવે. એટલે વ્યવસ્થિત વાંચજો કે શું હતો પહેલો નિયમ, ગેલેલીઓએ શું વાત કરી, ઘર્ષણ એટલે શું, પદાર્થ આગળ જાય તો કઈ બાજુ બળ લાગે, આવું બધું ભેણાય. ટાઈમ રહેશે ને તો હજી રિવિઝન કરી નાખશું, ટાઈમ રહેશે લગભગ, બરાબર, કારણ કે 12મું ધોરણ સ્ટાર્ટ થાય ને એની પહેલા કદાચ 11મું વહેલા આપણે પૂરું થઈ જશે, તો આપણે હજી એ ચેપ્ટર રિવાઇઝ કરશું, કારણ કે એ થોડુંક અઘરું છે ને એ જરૂરી છે. આ x બરાબર 0 અને કેવું સ્થાન કહેશું આપણે? સંતુલન સ્થાન. પ્રારંભિક પરિસ્થિતિ આ છે. આને મેં ખેંચો એટલે સ્પ્રિંગની લંબાઈમાં શું થશે? એટલે આ છે ને નીચે આમ કરીને આવી પરિસ્થિતિ થઈ. આમાં નામ બતાવી દઉં કે આની લંબાઈ આટલી વધી ગઈ, ડેલ્ટા x છે. સ્પ્રિંગ આમ 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 આવું થઈને હવે આ બ્લોક અહીંયા પહોંચી. આ પછીની સ્થિતિ એટલે હું આછું બતાવીશ. પહેલા આમ હતો, હવે આ સ્પ્રિંગની લંબાઈ વધી ગઈ ડેલ્ટા x જેટલો. ડેલ્ટા x જેટલો ક્યાં ગયો? નીચેની દિશાને આપણે ધન કહેતા હોય કે ઋણ કહેતા હોય? વેરી ગુડ. તો આ ઋણ દિશામાં સ્થાનાંતર થયું એવું કહી શકાય. જેમ તમે જાજુ બળ આપશો એમ સ્પ્રિંગની લંબાઈમાં, એટલે કે બળ આપવાથી સ્પ્રિંગમાં થતું સ્થાનાંતરમાં શું થાય છે? એટલે કે બળ અને સ્થાનાંતર કેવા પ્રમાણમાં છે? વેરી ગુડ. કઈ દિશામાં, જે દિશામાં બળ આપ્યું એ દિશામાં સ્થાનાંતર થયું? હા કે ના? તો બળ અને સ્થાનાંતર સમપ્રમાણમાં અને એની દિશામાં જ છે. પણ આ સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું એક બળ ભણી ગયા 9મા ચેપ્ટરમાં. સ્પ્રિંગની અંદર કેવું બળ ઉત્પન્ન થાય જે પોતાની સ્થિતિમાં પાછું ફરવા માટે ઉત્પન્ન થયું હોય, જેને કેવું બળ કહેવાય? પુનઃ સ્થાપક બળ. આવું ક્યાં આવ્યું હતું? પુનઃ સ્થાપક બળ. પુનઃ એટલે ફરીથી, સ્થાપક એટલે સ્થાપના કરવી. જે બળ પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવવા માટે ઉત્પન્ન કરે. સ્પ્રિંગ છે, સ્પ્રિંગની લંબાઈ તમે વધારી ન ગઈ એટલે વિરોધ કરે એટલે ઉપરની દિશામાં બળ લગાવે. શું કામ? તો કે આ બિંદુ છે એ જડીથી એને ડગવા દેતું નથી, એટલે ઉપરની દિશામાં બળ ઉત્પન્ન થશે અને આ બળને આપણે કહેશું કેવું બળ? પુનઃસ્થાપક બળ. જે હંમેશા લગાડેલા બળની કેવી દિશામાં હોય? વિરુદ્ધમાં. એટલા માટે હું અહીં ચલે છે મૂકીશ ત્યારે એક અચળાંક મૂકીશ -k * x. આ f = -kx. k એટલે અચળાંક. કોનો અચળાંક? કોમાં શેમાં બધું થાય? સ્પ્રિંગનો બળ અચળાંક કહેશું. શું કહેશું? ક્લિયર? આટલું આવું આવશે. હજી તો આપણે ડિટેલમાં આ ટોપિક ભણવાના છે. પણ ત્યારે અહીંયા જોઈ શકાય કે બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય ને એવું પહેલી વાર તમે ફિઝિક્સમાં ભણો. બાકી ફાધર બરાબર શું આવતું? બળ છે એના સમપ્રમાણમાં હોય પ્રવેગ. જેમ પદાર્થને જાજો ધક્કો આપો એમ જાજો પ્રવેગ પ્રાપ્ત કરે. ધીમે ત્યાં મળી જાવ તો થોડો પ્રવેગ પ્રાપ્ત કરે. પણ પહેલી વાર એવું તમે જોવો છો બળ અને સ્થાનાંતર એકબીજાના શું એવા સમપ્રમાણ. અને આવી ગતિને આપણે કહીશું સરળ આવર્ત ગતિ. શું કહેશું? જે ગતિમાં આ નિયમનો ઉપયોગ થાય ને એને કહેશું સરળ આવર્ત ગતિ. સિમ્પલ હાર્મોનિક મોશન. આટલું ક્લિયર? હવે ફોર એક્ઝામ્પલ પદાર્થ જો નીચે તરફ, આપણે ઓલા કાલે એક્ઝામ્પલ આપ્યું હતું, બાજુમાં આકૃતિ છે જમણી બાજુના પેજમાં. ભાઈ પોતાના હાથથી બોલને આમ ઉપર નીચે ઉછાળે છે. જો કઈ આપ્યું તો ઉદાહરણ કે કઈ નથી ચલેલું નથી? તમારા ક્લાસમાં નહીં હોય એમાં જો રિપીટ કરું છું. હવે આવર્ત ગતિ જજીને તો સમજાવે. પહેલા પૂરું કરાવ એટલે બહુ હું આગળ નીકળી ગયો. સામાન્ય રીતે આવર્ત ગતિ અને ખાસ કરીને દોરિત ગતિના વર્ણનમાં આવર્તકાળ, આવૃત્તિ, સ્થાનાંતર
અંતર, કંપ વિસ્તાર અને કળા જેવી કેટલીક મૂળભૂત વિભાવનાઓની જરૂર પડે છે. આ ખ્યાલોને હવે પછીના પરિચ્છેદમાં રજૂ કરવામાં આવ્યા છે. આવર્ત અને દોલિત ગતિ આકૃતિ બસ 14 પહેલા ટોપિક આવર્ત ગતિ અને દોલિત ગતિ. તો બેની વ્યાખ્યા આવડે તમને? હાલ મેં લખેલી હતી. આ ટોપિક ચાલી ગયો છે. હાલ બોલો આવર્ત ગતિની વ્યાખ્યા. બધા બોલો હારે. વેરી ગુડ. હાલો નિશ્ચિત સમયગાળા. દોલિત ગતિ બોલો. આવડે બધાને? પાક્કું? હાલો બેન બોલો. દોલિત ગતિ. જ્યારે નિશ્ચિત સ્થાનને જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેને આવર્ત ગતિ કહેવાય. દોલિત ગતિ. જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત સ્થાનમાં આગળ પાછળ કે ઉપર નીચે ગતિ કરે તેને દોલિત ગતિ કહેવાય. હું એમ કહું કે કાલોની લોલક વાળી આકૃતિ દોરી તો હિંચકો જે છે એને દોલિત ગતિ કહી શકાય અને આવર્ત ગતિ કહી શકાય. પછી કોઈ એક બોલને મેં અહીંથી આમ મુક્ત કર્યો એટલે રબરનો બોલ છે એટલે નીચે અથડાઈને શું આવવાનું? પાછો. વળી પાછો થોડાક સમય પછી નીચે વળી પાછો. તો આ ગતિ ને હું ખાલી જગ્યા ગતિ કહી શકું. દોલિત અને કહેવાય છે ભાઈ. દોલિત હોય આવર્ત હોય જ. એટલે હવે વારે ઘડીએ નહીં કહું કે દોલિત ગતિ એકને એક સ્થાને આમ ઉપર નીચે થાય છે. તો એમાં અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવો મળે ને આકૃતિ સી માં બતાવ્યું છે. આ બાજુ હાથ સહિત બતાવ્યું જોઈએ એમ બતાવ્યું છે. સમય આગળ જાય છે. સમય કોઈ દિવસ એકને એક જગ્યાએ નો રહે ભાઈ. સ્ટોપ વોચ તમે ચાલુ કરો તો હેમડું કે સેલ હોય તો ચાલુ છે ને સમજાવો છો? એટલે સમયગાળો આગળ બતાવ્યો છે પણ જો એને દરેક આકાર પરવલય આકાર પથ બતાવ્યો છે. ઓલા પ્રક્ષિપ્ત ગતિ નું ભણો તો આમ કરીને એવો ગ્રાફ બતાવ્યો છે. હવે બીજી બી ઉપરની આકૃતિ ઊંધેથી ચાલુ કર્યું. સી મેં પેલા પૂરું કર્યું. હવે બી આકૃતિમાં શું કહેવા માંગી છે? એક નાનું બાળક એક પગથિયું ઉપર ચડે વળી પાછું અહીંયા પાછું નીચે ઉતરે વળી ઉપર ચડે નીચે ઉતરે ઉપર ચડે નીચે ઉતરે. આને કેવી ગતિ કહેવાય? દોલિત. અને કારણ કે સમયગાળો પણ એને બતાવ્યો જો ટી છે. કેપિટલ ટી જેટલા સમયમાં નીચેથી ઉપર જાય વળી ઉપરથી નીચે વળી ઉપર જાય છે. હવે હું એ આકૃતિ સમજાવું છું. જો એક કોઈ કીડી ટેકરા ઉપર ચડે વળી નીચે ઉતરે વળી બાજુ બીજો ટેકરો એને કીધું હશે પણ ઈ તો ગ્રાફ છે. ટેકરો એક ને એક પણ એ આવી રીતે છે. ઉપર ચડે નીચે ઉતરે વળી આ બાજુ ઉપર ચડે નીચે ઉતરે વળી આ બાજુ ઉપર ચડે નીચે ઉતરે ઉપર ચડે નીચે ઉતરે. તો આ કેવી ગતિ થઈ? દોલિત અને વેરી ગુડ. સરસ સમજાણવા. તો એમાં ગ્રાફ કેવી રીતે બનાવ્યો છે? તો કે અંતર વિરુદ્ધ સમય એટલે સમય કઈ પાછો તો આવે નહીં એટલે સમયમાં આવી રીતે બતાવ્યું છે કે ભાઈ આ ઉપર જાય એટલે અંતર વધ્યું કહેવાય. નીચે ઉતરે એટલે અંતર ઘટ્યું પણ કઈ પાછું આમ થોડો હોય. સમય થોડો રિવર્સમાં આવે. આ બાજુ સમય x અક્ષ ઉપર લઉં છું અને અહીંયા હું x લઉં છું. અંતર વધ્યું વળી ઉતરો એટલે સમય એટલો વહી ગયો ભાઈ. વળી ઉપર ચડવાનું જ છે આમ એટલે આ પથ નથી ટેકરો આમ છે. અહીંથી આમ જાય ઉપર અહીંથી નીચે ઉતરે વળી અહીંથી આમ ઉપર જાય વળી નીચે ઉતરે વળી અહીંથી ઉપર જાય નીચે ઉતરે આમ સતત ગતિ કરે છે. પણ સમય કઈ આમ પાછું ન હોય. આને આકૃતિ મારે આમ નથી દોરવાની. મારે તો ગ્રાફ છે. આ અંતર વિરુદ્ધ સમય એટલે વળી પાછું ઉપર ચડ્યો વળી નીચે ઉતરે વળી ઉપર ચડ્યો છે. આમ જો આને કેવી ગતિ કહેવાય? રેડી? આકૃતિ 14 પર એક કેટલીક આવર્ત ગતિઓ દર્શાવે છે. ધારો કે કોઈ એક જંતુ એક ઢોળાવવાળા માર્ગ ઉપર ચઢે છે અને નીચે પડે છે. તે પ્રારંભિક બિંદુ પર પાછું આવે છે. આ ક્રિયાનું તે સમાનરૂપે પુનરાવર્તન કરે છે. જો તમે જમીનથી તેની ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ દોરશો તો તે આકૃતિ 14.1 જેવો દેખાશે. જો કોઈ બાળક અને પગથિયું ઉપર ચડે છે અને નીચે આવે અને આ ક્રિયાનું પુનરાવર્તન કરે તો જમીન ઉપરની તેની ઊંચાઈ આકૃતિ 14.1 માં દર્શાવ્યા જેવી દેખાશે. જ્યારે તમે જમીન પરથી બોલને તમારી હથેળી અને જમીન વચ્ચે ઉછાળવાની રમત રમો છો ત્યારે તેની ઊંચાઈ વિરુદ્ધ સમયનો
આલેખી આકૃતિ 14.1 જેવો દેખાશે. નોંધો કે આકૃતિ 14.1 માંના બંને વક્રો ભાગો એ પરવલયના ભાગો છે જે ન્યૂટનના ગતિના સમીકરણ દ્વારા આપવામાં આવે છે. બસ હું પદાર્થને જ્યારે આમ છોડું નીચે તરફ જાય એટલે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં ગયો કેવલ હા કે ના તેના પ્રવેગમાં શું થાય વધારો એટલે હું પ્લસ લખીશ. કેમાં પ્લસ લખીશ તો હું ગતિના સમીકરણ કહેતો હતો કે આ તમારે આજીવન યાદ રાખવાના 3 સમીકરણ આવતા યાદ કરો. બોલો પેલું વેરી ગુડ. બીજું બોલો વેરી ગુડ. ત્રીજું વેરી ગુડ અપ ટુ ડેટ. ચાલો બીજા નથી આવડતું ને એમ થયું સ્નાતા તો આવડતા હતા તો બીજા ક્યાં કીધા? બીજા તે કઈ એવા સમીકરણ એમ જ નથી 3 સમીકરણ ભેગા હોય. હું એમ બોલ્યો કે આ તમારા આજીવન યાદ રાખવાના જ્યાં જ્યાં ફિઝિક્સ ની આ 3 સમીકરણ આવશે. આવડતું હોય તો બોલજો નહીતર હું બધું સમજીશ બધે. આ હોય એવી વાત મેં તમને કાલે આન પેલા લેક્ચર મેં કીધું હશે એવું સામે જ આવશે સીધું. તમે નો બોલે બે જણા નો બોલતા કાઈ બધું જ આવડતું હોય તો એવું છે જ નહીં એમ કે તમે બધું આગળથી અગાઉથી જ આવડી ગયું તો એ શું આવવાનું છે. અને નહીં બોલો તો મજા નહીં આવે. હું અહીંયાથી આમ ફટફટ કરતો હોય કઈ મજા જ ન આવે. અમે પૂતળા બેઠા હોય ને એવું લાગે તો આના કરતા ઓનલાઈન સારું હતું. બોલતા તો ખરા હા નથી દેખાતું. તો આ જે છે એનું સમીકરણ આ બેન બોલી કે x બરાબર અથવા d બરાબર v0t + 1/2 at2. હું એમ કહું કે ભાઈ પ્રારંભિક વેગ છે ને u છે એવું માની લો એટલે v0 ની જગ્યાએ શું મૂક્યું u. બાકી બધું t તો એમ જ હોય. જો પદાર્થ નીચે તરફ જાય તો એના પ્રવેગમાં શું થાય વધારો. ઉપર ઉછાળો તો રેડી. તો નીચે તરફ હોય તો અહીંયા હું +1/2 એની જગ્યાએ શું મૂકીશ ગુરુત્વ પ્રવેગ g t2. d ની જગ્યાએ લોકો એ ઊંચાઈ કદાચ મૂકી હોય h. ક્યારે આ સૂત્ર લેવાનું કઈ તરફ જાય તો અહીંયા મેં મૂકી દીધું હાલો નીચે તરફ કારણ કે મૂલ્યમાં તો વધારો થાય. પદાર્થ ઉપર જાય તો એના પ્રવેગમાં શું થાય u2 - 1/2 g t2. ક્યાં બંને વખતે ક્યાંય જો પ્રારંભિક વેગ 0 માયનો નથી એટલે એનો અર્થ એવો થયો નીચે તરફ ફેંકવાનો છે. આમ નથી કરવાનો છોડવાનો નથી નહીતર તો કેવી ગતિ કહેવાય મુક્ત પતન. મુક્ત પતનની વાત જ નથી કર્યો. બોલને મેં પકડીને આમ ઘા કર્યો કેટલા વેગથી u જેટલા વેગ. નીચે ગયો ત્યારે પાછો ઉપર આવશે ત્યારે ઘટીને વેગ આવશે. પણ વેગ ઘટશે ને a બરાબર માઈનસ ધીમે ધીમે વેગમાં ઘટાડો થાય મહત્તમ ઊંચાઈ વેગ શું થઈ જાય 0. વળી અહીંયાથી પાછો નીચે ગયો વળી વેગમાં ધીમે ધીમે વધારો થયો છે. નીચે થી પાછો ઉપર આવ્યો ત્યારે વેગમાં ઘટી 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 મહત્તમ ઊંચાઈ વેગ 0 થઈ ગયો હશે. આવો એક દાખલો આવ્યો હતો યાદ હોય તો ત્રીજા ચેપ્ટરમાં. પણ સ્વાધીન દાખલામાં તો કદાચ t બરાબર 0 થી 12 સેકન્ડ સુધી કંઈક ગતિપથ ગ્રાફ આવ્યો તો આમ ગયો વળી પછી નીચે વળી ગ્રાફ આમ ઉપર ગયો તો એવો ક્યાંક દાખલો આવ્યો હતો કે કન્ટિન્યુ ઉછળે વળી એટલો વેગ ગુમાવી દે ને એવું આવ્યું તો યાદ છે. અઘરો હતો દાખલો. ત્રીજા ચેપ્ટરમાં સૌથી અઘરામાં અઘરો દાખલો તો યાદ હોય તો પછી તો હવે તો અઘરું થઈ છે. મજા નહીં આવે તમને યાદ ન હોય બધું જે આ 6 મહિના ભણી ગયા કારણ કે એક સેમેસ્ટર પૂરું થઈ ગયું એક આખો ભાગ પૂરો થઈ ગયો. આ તમે સેમેસ્ટર 2 માં આવી ગયા. આપણે આમ નવું છે બાકી કઈ કોર્સ તમારા માટે હવે નવું ન કહેવાય ને. તમે જૂના જ છીએ પણ સ્થળ બદલ્યું એટલે હવે તમને એમ લાગે કે આપણે તો હાઈ હવે સ્કૂલ ચાલુ થઈ. સ્કૂલ તો કે તમે બરાડા પાડી નથી દેખાતું ને હું તો આપણે સાંભળતા અવાજથી પરિચિત છીએ આપણે બધા. પણ આમ ફેસ ટુ ફેસ હજી નથી આપણે બધા નવા છીએ. તો વાંચો સ્પીડ. જે દરેક કિસ્સામાં પ્રારંભિક યુના જુદા મૂલ્યો માટે છે. આ આવર્ત ગતિના ઉદાહરણો છે. આમ જે ગતિ પોતે સમયના નિયમિત અંતરાલો પર પુનરાવર્તન કરે છે તેને આવર્ત ગતિ કહેવામાં આવે છે. ઘણી વખત આવર્ત ગતિ કરતા પદાર્થને તેના પથમાં ક્યાંક એક સંતુલન સ્થિતિ હોય છે. જ્યારે પદાર્થ આ સ્થિતિમાં હોય ત્યારે તેના પર કુલ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. બસ કયા મુદ્દા મેં સમજાવ્યું હોય એવું ચાલુ થયું એવું લાગે છે. શું મેં આમાંથી આ વાત ક્યારે આવી મેં કીધું કે આ સંતુલન સ્થાન છે. હા મેં કીધું કે પદાર્થને આમ લટકાવી દઉં થોડીક વાર ઊભું રહેવાનું એટલે જેથી સ્પ્રિંગની લંબાઈમાં વધારો થવો હોય જે થવું એ થઈ જાય.
પછી જોવાનું કે પછી x બરાબર એને શું માની લેવાનું 0, કારણ કે આવા કિસ્સામાં જેટલું વજન બળ mg હોય એટલું અહીંયા તણાવ બળ હોય. આપણે યાદ કરો છેલ્લા આપણે ઈ ટોપિક ભણ્યા T બરાબર mg. ઓનલાઈનમાં છેલ્લા લેક્ચરમાં એ આવ્યું હતું કે જો T બરાબર mg ઓલા વજન વિહીનતા. તો જ્યારે અહીંયા કઈ તમે લટકાયું જ ન હોય ત્યારે સ્પ્રિંગ વડે શું વજન બળ નોંધાશે એવો પ્રશ્ન હતો. 0. શું કામ? તો કે વજન બળ mg 0 તો નહીં થાય, પણ શું 0 થઈ જશે? T. અને T 0 therefore mg 0. mg 0 એટલે એને કહેવાય વજન વિહીન પરિસ્થિતિ. બાકી દળ કોઈ દિવસ ક્યાંય 0 ન હોય. તમે ચંદ્રમાં જાવ તોય દળ 0 ન થાય, શૂન્યાવકાશમાં જાવ તોય દળ 0 ન થાય. એ g 0 હે ને એટલે વજન બળ શું અનુભવાય? 0. બાકી દળ કોઈ દિવસ 0 ન થાય. તો ખબર હે ને? દળ એટલે દ્રવ્યમાન. તમે જેના બનેલા હોય ઈ 0 થઈ જાય, અંદર શું ખોખું થઈ જાય પોલું, બધા કે આંતરડા બાયણે નીકળી ગયા, એવું ન હોય. હાલવા તેથી જો તેને ત્યાં સ્થિર છોડી દેવામાં આવે તો તે કાયમ માટે ત્યાં જ રહે છે. જો પદાર્થને આ સ્થાનથી નાનું સ્થાનાંતર આપવામાં આવે તો એક એવું બળ કાર્યરત થાય છે જે પદાર્થને સંતુલન બિંદુ તરફ લાવવાનું. બસ તો ઈ કેવું બળ આમાંથી? તમે એને ખેંચીને છોડી દો ને તો પછી આમ ધક્કો તમારે જ મારવો પડતો, આપોઆપ સ્પ્રિંગ આમ કરીને ખેંચી લે એનું પર. એવું કેવું? પુનઃસ્થાપક. વેરી ગુડ. લાવવાનો પ્રયત્ન જે દોલનો કે કંપનો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે વાટકામાં મૂકવામાં આવેલ બોલ તેના બસ. એક વાટકીમાં લખોટી મૂકી દેવાની, પછી આમ થોડુંક આમ વાટકીને આમ ડગાવી દેવાની, તો શું થશે? તો હવે એ સમજાવે છે કે આવા સાદા એક્ઝામ્પલ આપે કે એને જો દોલન કહેવાય. તમે શું કર્યું? થોડું બળ આપી છોડી દીધું એટલે લખોટી આમ ક્યાંથી? ઉપર. પણ લખોટી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પાછા કઈ તરફ પ્રયાણ કરશે? નીચે. વળી આમ ગઈ, પણ એની મૂળ સ્થિતિ તો વચ્ચે હતી ને, એટલે વળી ઉપરથી વળી પાછી ક્યાંય નીચે. હજી જ્યાં સુધી એની પાસે ઉર્જા હશે ત્યાં સુધી સતત દોલન કરશે. ઉર્જા 0 થઈ જશે એટલે દોલની બંધ થઈને સંતુલન સ્થિતિમાં આવી જશે પાછું. જો આ બિંદુથી તેને થોડું સ્થાનાંતરિત કરવામાં આવે તો તે વાટકામાં દોલનો કરશે. દરેક દોલિત ગતિ આવર્ત હોય છે, પરંતુ દરેક આવર્ત ગતિ એ દોલિત હોય તે જરૂરી નથી. અંડરલાઈન કરજો, કાલ લખાયું તો એ મુદ્દો આવ્યો. વર્તુળમય ગતિ આવર્ત ગતિ છે, પરંતુ તે દોલિત નથી. દોલનો અને કંપનો વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત નથી. જ્યારે આવૃત્તિ ઓછી હોય છે હાલો બસ આ રહ્યું લખાયું ઈ જ. જ્યારે આવૃત્તિ વધુ હોય તો કંપન કહેવાય, ઓછું હોય તો શું કહેવાય? દોલન. જે મુદ્દા હું બોલી ગયો ને વારે ઘડીએ રિપીટ કરતો હોય ને એમાં કંઈક સિક્રેટ છુપાયેલું હોય એટલે અંડરલાઈન કરે. ત્યારે આપણે તેને દોલન કહીએ છીએ. જ્યારે આવૃત્તિ વધુ હોય છે ત્યારે આપણે તેને કંપન કહીએ છીએ. સરળ આવૃત ગતિ દોલિત ગતિનું સૌથી સાદું સ્વરૂપ છે. હવે અહીંથી ટોપિક થોડોક ચેન્જ કર્યો. કયો ટોપિક ચાલુ કર્યો એને? સરળ આવર્ત ગતિ. કેનું ઉત્તમ ઉદાહરણ છે? જો મેં આપ્યું, જે વાંચે તે તમે કેમ ભૂલી જાવ? દોલિત. હા, સરળ આવર્ત ગતિ એ કઈ ગતિનું ઉત્તમ ઉદાહરણ છે? દોલિત ગતિ. શું કામ? કારણ કે એમાં તમારે બળ આપી છોડી દેવાની વાત આવશે. એટલે એક ને એક સ્થાને આ સ્થાન x બરાબર 0 ની આસપાસ નીચે ઉપર નીચે ઉપર પછી સંતુલન આવું થશે. તો આ ઘટનાને આવર્ત ગતિ કરવા કેવા કરતા શું કેવું સારું? કારણ કે દોલિત હોય તો પછી જ્યારે દોલિત પદાર્થ પરનું બળ તેના મધ્યમાન સ્થાનથી સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય ત્યારે આ ગતિ ઉત્પન્ન થાય છે. બસ બળ છે ઈ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. અંડરલાઈન કરો, આ બધી વસ્તુ કામ લાગશે. જે કઈ પેપર જે દેવા બેસો ને ત્યાં હું આ બોલવું ને જે બધું ઈ જોઈશો એમાં પેપર. બળ છે ઈ ખાલી જગ્યાના સમપ્રમાણમાં કે ના? જો આટલી વાર મને નથી પોહાતે, આ બીજા લેક્ચરમાં થોડુંક સુધરી જશે. ફટ દઈને જવાબ આવવું છે. આમાં કઈ 45 મિનિટના લેક્ચરમાં તો ફિઝિક્સ ચાલુ જ ન થાય. હું રાહ જોઈને બેઠો, હાઈ જે જવાબ તમે દીધો માલે. બળ છે ઈ કેના સમપ્રમાણમાં? એવી ગતિને ખાલી જગ્યા ગતિ કહેવાય. સરળ આવર્ત ગતિ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, સ્પ્રિંગમાં કોઈ એક છેડાને નીચેની તરફ ખેંચીને છોડી દેવામાં આવે તો સ્પ્રિંગ ખાલી જગ્યા ગતિ કરે. પુનઃસ્થાપક ગતિ શું કહેવાય? પુનઃસ્થાપક બળ લાગે કેવી ગતિ કહેવાય? બસ આજ માટે રેડી.